હવે આપણે વાત કરીશું વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, જેને સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન મેથડ કહેવામાં આવે છે. હવે કુદરતી નિરીક્ષણનો સૌથી મોટી મર્યાદા એ છે કે એમાં નિરીક્ષક એક સમયે જે ઘટના ઉપર ધ્યાન આપી શકે એ અને માત્ર તે જ ઘટનાને લગતી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થાય છે, એટલે વધારે વિશ્વસનીય બને છે. એના હેતુથી કુદરતી નિરીક્ષણની પરિસ્થિતિમાં નિરીક્ષકે સમયની સાથે સાથે કેટલાક ટેકનિકલ સાધનોનો પણ ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે પડદો ના હોય, વન વે સ્ક્રીન જેને કહેવાય, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા, તો એવા સાધનોનો ઉપયોગની શરૂઆત થઈ છે. એટલે એના દ્વારા એ સાધનોનો ઉપયોગ કરી શકાય છે અને એકસાથે એકથી વધારે ઘટનાઓ જ્યારે આકાર લેતી હોય ત્યારે એમાં રજેરજ માહિતી એકત્રિત નથી કરી શકતા અને એના કારણે આ જે ઉપકરણો છે એનો ઉપયોગ કરવામાં આવે છે ને જેને કારણે નિરીક્ષકની મર્યાદા ઉપરાંત વાસ્તુલક્ષિતા અને બાકીની બાબતો ઉપર નિયંત્રણ શક્ય બનતો નથી. તો હવે એનો લાભ કે વ્યવસ્થિત નિરીક્ષણમાં નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનો ચોકસાઈથી અભ્યાસ કરવાનો હોવાથી નિરીક્ષણ કરતાં વધારે વિશ્વસનીય બને છે. એની મર્યાદા કે અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ કરવો તો આ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી. પછીની પદ્ધતિ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, જેને ફિલ્ડ ઓબ્ઝર્વેશન મેથડ. નિરીક્ષણ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે એમાં કોઈપણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી, પરંતુ કેટલાક અભ્યાસ એવા હોય કે જેમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ ઉપર, યાને સ્થળ એટલે લોકેશન, તો એ સ્થળ ઉપર જઈને તેનો અભ્યાસ કરવો પડે છે. આવા અભ્યાસને ક્ષેત્ર નિરીક્ષણ, ફિલ્ડ વર્ક અથવા ફિલ્ડ ઓબ્ઝર્વેશન કહી શકાય છે. સામાન્ય એક દાખલો લઈએ કે ઉત્તરાચલમાં આવેલ પૂર પ્રકોપની પરિસ્થિતિ, તો એના માટે એના જે અસરો થઈ કે સારી કે ખરાબ અસરો, તો એ જોવા માટે કરી એ સ્થળ ઉપર ત્યાં જવું પડે છે. હવે એના લાભ કે ક્ષેત્ર ઉપર જઈને કરવામાં આવતો નિરીક્ષણના ઘટનાનો અભ્યાસ કરવામાં તો ચોકસાઈ અને ઝીણવટભર્યો અભ્યાસ શક્ય બને છે અને પદ્ધતિ વિશ્વસનીય રહે છે. મર્યાદા કે આ પદ્ધતિ દ્વારા ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો અભ્યાસ શક્ય બને છે. હવે સહભાગી નિરીક્ષણ. હવે ધારો કે કોઈ નિરીક્ષકને કોઈ એક જૂથ કે સમૂહમાં એવી બાબતોનો અભ્યાસ કરવો છે જેના વિશે આપણે કોઈક વિશેષ માહિતી કે અન્યત્ર ઉપલબ્ધ ન હોય, અથવા તો નિરીક્ષકે એવી બાબતોનો અભ્યાસ કરવાનો હોય તો જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ત્યારે નિરીક્ષકે જે તે જૂથનો સદસ્ય કે સભ્ય બની અને બારીકાઈથી એનો અભ્યાસ કરવો પડે છે. એટલે એ જૂથનો સભ્ય બનવું પડે છે, જેના કારણે વિશ્વસનીયતા આવે છે અને એનો અભ્યાસ શક્ય બને છે. હવે દાખલા તરીકે આમાં એક કે માનો કે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવી હોય, પર્દાફાશ કરવો હોય એનો, તો એનો પરમ શિષ્ય બની અને અંદરની માહિતી મેળવી શકાય. હવે એના લાભ તો કે અન્ય માહિતી જે પ્રાપ્ત થાય એના કરતાં નિરીક્ષણ દ્વારા સરળતાથી નિરીક્ષકને માહિતી મળે છે. મર્યાદા એની તો એનો જે આશય હોય એનો ખ્યાલ જૂથના બીજા લોકોને આવી જાય તો નિરીક્ષક કાર્ય માટે અશક્ય બને છે. હવે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. તો તુલનાત્મક પદ્ધતિ એટલે આપણે બે વચ્ચે તુલના કરવાની. જ્યારે કોઈ પણ બે જૂથના બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય અથવા તેને અભ્યાસ કરવો હોય તો તે પદ્ધતિને તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. હવે દાખલા તરીકે આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિનું ટેકનોલોજીનું જ્ઞાન, બરાબર. હવે એનો લાભ સરખામણી માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં વિશ્વસનીય છે. એની મર્યાદા કે આ પદ્ધતિમાં તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી.